પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખનો લેટર બોમ્બ। પોરબંદર જિલ્લાના ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીનો મુખ્યમંત્રીને પત્ર। મહાનગરપાલિકા કમિશનરની કામગીરી સામે ભાજપ પ્રમુખે વ્યક્ત કર્યો અસંતોષ, જેનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। મહાનગરપાલિકા કમિશનર અને ભાજપના સ્થાનિક સંગઠન સાથે સંકલનનો અભાવ, મહાનગરપાલિકા કમિશનર સામે સુધારાત્મક અથવા તો શિક્ષાત્મક પગલાં લેવા સુધીની માંગ કરવામાં આવી। મુખ્યમંત્રીને લખાયેલો આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પોરબંદર જિલ્લા પ્રમુખ જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, પોરબંદર જિલ્લાના ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને મહાનગરપાલિકા કમિશનરની કામગીરી સામે તેમણે અસંતોષ વ્યક્ત કર્યો અને મહાનગરપાલિકા કમિશનર સામે શિક્ષાત્મક પગલાં લેવાની પણ માંગ કરી। પોરબંદર મહાનગરપાલિકા બન્યાને 1 વર્ષ પૂર્ણ થયા બાદ પણ નાગરિકોને વિકાસ, સુવિધા અને સુવ્યવસ્થા આપવામાં પાલિકા નિષ્ફળ રહી હોવાનો દાવો કરવાની સાથે ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ મહાનગરપાલિકા કમિશનર સામે અસંતોષ વ્યક્ત કર્યો અને તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા સુધીની માંગ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અલ્પેશ। અલ્પેશ, જે રીતનો પત્ર લખવામાં આવ્યો છે, ચેતનાબેને જે પત્ર લખ્યો છે, શું ખરેખર કમિશનરની આ પ્રકારની કામગીરી અને કઈ રીતનો અસંતોષ ચેતનાબેને વ્યક્ત કર્યો છે કમિશનર સામે? જી, જે લેટર છે તે વાયરલ થયો છે અત્યારે, તે ઉપરથી સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી જે પહેલા નગરપાલિકાના પ્રમુખ હતા, તેમણે છેલ્લા 1 વર્ષથી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ ત્યાર પછી જે કામ કરવાની પદ્ધતિ અને જે સંગઠનની અંદર જે વ્યવસ્થા હોવી જોઈએ તેને લઈને એક પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને। તેમાં જણાવી રહ્યા છે કે કમિશનર અને જે લોકો ભાજપના સંચાલન બોડી છે જે હતી અને તેની સાથે સંકલન થઈ શકતું નથી અને જે વિકાસ થવું જોઈએ તે થઈ શક્યો નથી તેવું જાણવા મળી રહ્યું છે। આભાર આપનો તમામ માહિતી બદલ। પોરબંદર મહાનગરપાલિકા જે મહાનગરપાલિકા બન્યા બાદ તેમાં વ્યવસ્થિત રીતે વિકાસના કાર્યો થયા નથી, એ પ્રકારનો અસંતોષ ભાજપ પ્રમુખે વ્યક્ત કર્યો।